ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 એમાં સ્વાધ્યાય 8.4 પ્રશ્ન નંબર 1 ત્રિકોણમિતીય ગુણોત્તરો sin a sec a અને tan a ને cot a ના પદોમાં દર્શાવો। હવે આ ત્રિકોણમિતીય ગુણોત્તરને આપણે જે છે sin a sec a અને tan a ને cot a ના પદોમાં દર્શાવવાનું છે, બરાબર છે। ચાલો પહેલું છે sin a। હવે sin a એ કોનો વ્યસ્ત છે? cosec નો વ્યસ્ત છે, એટલે sin a બરાબર 1/, cosec a। જો હવે sin a અને cosec a નો ગુણાકાર 1 થઈ જશે, એટલે બંને એકબીજાને વ્યસ્ત કહેવાય, બરાબર। ઇઝ ઇક્વલ ટુ 1/, cosec a ને હું વર્ગમૂળમાં લખું તો એ થશે cosec સ્ક્વેર a, બરાબર ને। cosec a છે અને વર્ગમૂળમાં લખું તો એ વર્ગ થશે, બરાબર। હવે ઇઝ ઇક્વલ ટુ 1/, હવે જે તમે નિત્ય સમૂહ લખ્યા છે એ નિત્ય સમૂહ તમારે ખોલીને બેસવાનું, બરાબર છે। ટેક્સ્ટબુક પર સાથે લઈને બેસવાનું છે, અને એની આગળનો જે વિડીયો છે એ વિડીયોમાં મેં તમને સૂત્રો બધા એક સાથે લખવા માટે કીધા છે, એ સૂત્રો સાથે લઈને બેસવાનું છે। હવે એ જે સૂત્રો છે એમાં તમને મેં એક સૂત્ર લખાવેલું છે, બરાબર છે, cosec સ્ક્વેર a, બરાબર। તો cosec સ્ક્વેર a છે અહીંયા, તો cosec સ્ક્વેર a વાળું સૂત્ર શોધી કાઢવાનું આપણે એની અંદરથી, બરાબર છે। કોના બરાબર cosec સ્ક્વેર a થાય? તો 1 + cot સ્ક્વેર a, ત્રીજા નંબરનું સૂત્ર છે, બરાબર છે। અહીંયા જે નિત્ય સમૂહ મેં તમને આ લખાવેલા છે, આ નિત્ય સમૂહ એમાં ત્રીજા નંબરનું સૂત્ર છે 1 + cot સ્ક્વેર a = cosec સ્ક્વેર a છે। એનો અર્થ એવું થયું કે cosec સ્ક્વેર a ની જગ્યાએ આપણે 1 + cot સ્ક્વેર a લખી શકીએ, એટલે વર્ગમૂળમાં 1 + cot સ્ક્વેર a। જોયું? sin a એ cot a ના પદોમાં આવી ગયું, આપણે બધાને cot a ના પદોમાં દર્શાવવાનું છે, તો sin a બરાબર શું થયું? 1/√1 + cot સ્ક્વેર a। ત્યારબાદ બીજું છે sec a, તો sec a ઇઝ ઇક્વલ ટુ, હવે sec ને આપણે cot a ના પદમાં દર્શાવવાનું છે, તો sec, બરાબર, તો sec a બરાબર વર્ગમૂળમાં sec સ્ક્વેર a થાય, ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં, હવે sec a, તો sec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 + tan સ્ક્વેર a, બીજા નંબરનું નિત્ય સમ છે, ઇઝ ઇક્વલ ટુ 1/1 + tan એ કોટનો, tan અને cot એકબીજાને વ્યસ્ત, એટલે tan સ્ક્વેરની જગ્યાએ હું લખું 1/cot સ્ક્વેર a, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં હું લસા લઉં તો આ થવાના cot સ્ક્વેર a, લસા આવશે તો આ બાજુ ગુણાશે ઉપર cot સ્ક્વેર a + 1, આવી ગયા, બધા cot આવી ગયા, એટલે sec a બરાબર વર્ગમૂળમાં cot સ્ક્વેર a + 1/cot સ્ક્વેર a। તે જ પ્રમાણે ત્રીજું આપણે tan a ને cot a ના પદમાં દર્શાવવાનું છે, tan a ઇઝ ઇક્વલ ટુ 1/cot a, tan અને cot એકબીજાને વ્યસ્ત, tan ઇઝ ઇક્વલ ટુ 1/cot થાય, cot ઇઝ ઇક્વલ ટુ 1/tan થાય। આ થયો પ્રશ્ન નંબર 1। સ્વાધ્યાય 8.4 પ્રશ્ન નંબર 2, ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને sec a ના પદોમાં દર્શાવવાનું છે। હવે ખૂણા a નો ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે પહેલો લઈએ તો sin a, બરાબર છે, sin a ને આપણે દર્શાવીએ પહેલું, તો sin a ને આપણે sec a ના પદમાં દર્શાવીએ તો sin સ્ક્વેર a નું સૂત્ર, sin સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 - cos સ્ક્વેર a, બરાબર, કારણ કે 1 - cos સ્ક્વેર a sin સ્ક્વેર a મેં તમને નિત્ય સમૂહ લખાવ્યા છે, એમાં એ લખાવેલું છે 1 - cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર a, 5મા નંબર પર છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1 - cos સ્ક્વેર એટલે 1/sec સ્ક્વેર a, ઇઝ ઇક્વલ ટુ
અહીંયા લસા લઈએ, સેક સ્ક્વેર એ લસા આવશે તો આ બાજુ ઉપર ગુણશે, સેક સ્ક્વેર એ માઇનસ 1 એટલે સાઇન સ્ક્વેર એ આ થયું, સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ માઇનસ 1 અપોન સેક સ્ક્વેર એ આવ્યું. ધેરફોર સાઇન સ્ક્વેર એ છે આ તો આપણે સાઇન એને દર્શાવવાનું છે એટલે સાઇન એ, આ સાઇન સ્ક્વેરનું સાઇન કરીએ તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડે એટલે આ થયું સેક સ્ક્વેર એ માઇનસ 1 અપોન સેક સ્ક્વેર એ આખું વર્ગમૂળમાં લખ્યું. ધેરફોર સાઇન એ ઇઝ ઇક્વલ ટુ આ ઉપર વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ માઇનસ 1 અપોન વર્ગમૂળમાં સેક સ્ક્વેર એટલે સેક એ થશે. બરાબર છે, આ થયું સાઇન એને આપણે સેક એના પદોમાં દર્શાવી દીધું. બરાબર છે. ચાલો બીજું લઈએ આપણે નંબર 2, કોસ એને દર્શાવીએ. બરાબર, તો કોસ એ તો સીધું દર્શાવી શકશું આપણે, કોસ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1 અપોન સેક એ. કોસ એ સેક એના પદમાં આવી ગયું, એમાં કંઈ ગણતરી કરવાની રહેતી જ નથી. ત્રીજા નંબર પર ટેન. બરાબર, તો ટેન એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટેન સ્ક્વેર એ. હવે ટેન સ્ક્વેર એ બરાબર છે, તો ટેન સ્ક્વેર એ થશે સેક સ્ક્વેર એ માઇનસ 1. આ પણ લખાવેલું છે સૂત્ર, છઠ્ઠા નંબર પર છે, જે તમને જે લખાવેલા છે સૂત્ર એમાં છઠ્ઠા નંબર પર લખાવેલું છે કે સેક સ્ક્વેર એ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર એ. તો ટેન સ્ક્વેરની એની જગ્યાએ લખ્યા સેક સ્ક્વેર એ માઇનસ 1 એટલે આ થયું ટેન એ. હવે આપણે બાકીનાને તો વ્યસ્ત લખી શકીએ. બરાબર, ચોથા નંબર પર ચાલો ટેન થઈ ગયું, સાઇન થઈ ગયું, કોસ થઈ ગયું. બરાબર છે. હવે કોસ એ તો કોસ એના પદમાં જ કહેવાય એટલે આપણે સેક એને કંઈ લખવાની જરૂર નથી. હવે લખીએ કોસેક એ. કોસેક એ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન એ. બરાબર, એટલે કે સાઇનનો વ્યસ્ત લખવાનું, તો સાઇન એ વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ માઇનસ 1 અપોન સેક એ, તો કોસેક એ એનાથી ઉલટું લખવાનું, તો સેક એ અપોન વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ માઇનસ 1 એટલે આ થયું કોસેક એ. અને છેલ્લું બાકી રહ્યું કોટ એ. બરાબર, આ 1 2 3 4 બાજુમાં જ લખું છું અહીંયા. પાંચમું આપણા 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે, એમાંના બાકીના જે 5 છે એને સેક એના સ્વરૂપમાં પદોમાં દર્શાવવાનું છે. છેલ્લું છે કોટ એ. કોટ એટલે 1 અપોન ટેન એ, એટલે કે ટેનનો વ્યસ્ત લખવાનું. આ ટેન છે તો એનો વ્યસ્ત થશે 1 અપોન અંડર રૂટ સેક સ્ક્વેર એ માઇનસ 1 એટલે કોટ એ થશે 1 અપોન અંડર રૂટ સેક સ્ક્વેર એ માઇનસ 1. આ થયો પ્રશ્ન નંબર 2. સ્વાધ્યાય 8.4 એનો પ્રશ્ન નંબર 3 અને પહેલો પ્રશ્ન, કિંમત શોધવાની છે. સાઇન સ્ક્વેર 63 પ્લસ સાઇન સ્ક્વેર 27. 63 અને 27 એકબીજાના કોટિકોણ છે એટલે કોટિકોણ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કરીએ આપણે. તો આ સાઇન સ્ક્વેરનું કરી નાખું કોસ સ્ક્વેર, તો 63ની જગ્યાએ શું લખી શકું 90 માઇનસ 63 પ્લસ અને એમ જ રહેવા દઉં તો એ સાઇન સ્ક્વેર 27 અપોન અહીં પણ હું કોઈ પણ એકને બદલી નાખું. બરાબર, તો કોસ સ્ક્વેરને એમ જ રહેવા દઉં કોસ સ્ક્વેર 17 વત્તા આ કોસ સ્ક્વેરને શું કરી નાખું સાઇન સ્ક્વેર 73ની જગ્યાએ લખું 90 માઇનસ 73 ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર
90 माइनस 63 27 अंश प्लस साइन स्क्वेर 27 अंश अपॉन कॉस स्क्वेर 70 अंश 17 प्लस साइन स्क्वेर 90 माइनस 73 ये थशे 17 अंश। हवे जुओ कॉस स्क्वेर प्लस साइन स्क्वेर 27 27 खूणा सरखा है बराबर એટલે cos स्क्वेर प्लस साइन स्क्वेर 1 अहींया पण cos स्क्वेर प्लस साइन स्क्वेर 17 अंश बराबर cos स्क्वेर प्लस साइन स्क्वेर ए पण थशे 1 એટલે 1/1 इज इक्वल टू 1 એટલે આની કિંમત થશે 1 બરાબર। એમાં બીજો જુઓ પ્રશ્ન નંબર 3 માં sin 25 अंश इंटू cos 65 अंश प्लस cos 25 अंश इंटू sin 65 अंश बराबर इज इक्वल टू sin 25 अंश cos નું શું કરી નાખું અહીં sin કરી નાખું તો એ થશે 90 માઇનસ 65 પ્લસ અહીં cos 25 ને એમ જ રહેવા દઉં સાઇનનું કરી નાખું cos ત્યાં થશે 90 માઇનસ 65 ઇઝ ઇક્વલ ટુ સાઇન 25 અંશ ઇન્ટુ સાઇન 90 માઇનસ 65 થશે 25 अंश प्लस cos 25 अंश इंटू cos 90 माइनस 65 એટલે થશે 25 अंश sin 25 sin स्क्वेर 25 अंश प्लस cos स्क्वेर 25 ખૂણા પણ સરખા હોવા જોઈએ તો જ સ્ક્વેર કરી શકો ગુણાકાર કરી શકો તમે इज इक्वल टू साइन स्क्वेर प्लस कॉस स्क्वेर 25 सरखा है खूणा એટલે साइन स्क्वेर प्लस कॉस स्क्वेर થશે 1। स्वाध्याय 8.4 में प्रश्न नंबर 4 साचो विकल्प पसंद करो अने तमारी पसंदगीनी यथार्थता चकासो। हवे तमारे टेक्स्ट बुक लईने बेसवानुं छे अने जे तमने आगळना विडियोमां नित्यसम लख्याव्या छे नित्यसम समजाव्या छे ए नित्यसम तमे लख्या हशे नोटमां એટલે એ પેજ તમારે ખોલીને બેસવાનું છે નોટ 9 sec square a minus 9 tan square a is equal to blank। હવે આ 9 sec square a minus 9 tan square a 9 common એટલે આ sec square a minus tan square a is equal to જે સૂત્રો લખાવ્યા છે એમાં 7મા નંબર પર છે sec square a minus tan square a ए 1 થશે એટલે 9 અને આ થવાના 1 એટલે 9 into 1 is equal to 9 એટલે is equal to અહીંયા આવશે 9 ઓપ્શન બી। બીજું જુઓ બ્રેકેટમાં 1 પ્લસ tan थीटा प्लस sec थीटा बीजा ब्रेकेट में है 1 प्लस cot थीटा माइनस cosec थीटा इज इक्वल टू डैश। गणतरी करिए 1 प्लस tan थीटा प्लस sec थीटा बीजा ब्रेकेट में 1 प्लस cot थीटा माइनस cosec थीटा इज इक्वल टू 1 प्लस tan एटले साइन भाग्या cos एटले साइन थीटा भाग्या cos थीटा थीटा है एटले थीटा थीटा आवशे प्लस sec एटले 1 अपॉन cos थीटा बीजा ब्रेकेट में 1 प्लस cot एटले cos थीटा अपॉन साइन थीटा जो थीटा है एटले आ थीटा है एटले थीटा लखवू पड़े माइनस cosec थीटा एटले 1 अपॉन साइन थीटा इज इक्वल टू पहला ब्रेकेट में जुओ दशा शू है छेद में cos है अहींया कई नहीं एटले 1 एटले आ थवानुं cos थीटा लसा आवशे आ बधुं cos गुणाशे એટલે cos थीटा प्लस साइन थीटा अहींया तो छेद में cos थीटा है एटले कई गुणवानुं नथी
અહીંયા પણ cos થીટા એટલે +1. આ શું થશે? અહીંયા લસા sin થીટા લસા થશે. આ બાજુ sin થીટા ગુણવું પડશે એટલે sin થીટા પ્લસ cos થીટા -1 ઇઝ ઇક્વલ ટુ, હવે અંશ અને અંશનો ગુણાકાર, છેદ અને છેદનો ગુણાકાર, એટલે અંશમાં શું આવશે? cos થીટા પ્લસ sin થીટા +1 cos થીટા પ્લસ sin થીટા -1 अपॉन cos થીટા ઇન્ટુ sin થીટા. હવે આ જુઓ, બંને કૌંસમાં cos થીટા પ્લસ sin થીટા કોમન છે, બરાબર? +1 -1 એટલે આને આપણે a ગણીએ, આટલું સરખું છે, બરાબર? a પ્લસ b, a માઇનસ b, બરાબર? એટલે a² - b² પ્રમાણે શું થશે? cos થીટા પ્લસ sin થીટા આખાનો સ્ક્વેર એટલે a², આટલું સરખું છે એટલે આ માઇનસ b² એટલે -1² अपॉन cos થીટા ઇન્ટુ sin થીટા ઇઝ ઇક્વલ ટુ, હવે a પ્લસ b આખાનો સ્ક્વેર પ્રમાણે વિસ્તરણ કરીએ તો a² એટલે cos² થીટા પ્લસ 2ab એટલે 2 sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ b² એટલે પ્લસ sin² થીટા -1 अपॉन cos થીટા ઇન્ટુ sin થીટા, બરાબર છે? હવે આ જુઓ, cos² થીટા પ્લસ sin² થીટા 1 થઈ જવાના, પ્લસ 2 sin થીટા ઇન્ટુ cos થીટા -1, કારણ કે cos² થીટા પ્લસ sin² થીટા આપણે 1 લખી દીધા, अपॉन cos થીટા ઇન્ટુ sin થીટા, બરાબર? ઇઝ ઇક્વલ ટુ 1 - 1 કેન્સલ, 2 sin થીટા ઇન્ટુ cos થીટા अपॉन cos થીટા ઇન્ટુ sin થીટા. sin થીટા કેન્સલ, cos થીટા પણ કેન્સલ, ઇઝ ઇક્વલ ટુ 2. એટલે આન્સર શું આવશે? 2. ઓપ્શન સી એ આન્સર છે. પ્રશ્ન 4 માં ત્રીજું, sec a પ્લસ tan a 1 માઇનસ sin a ઇઝ ઇક્વલ ટુ ડેશ. આપણે આ કિંમત શોધવાની છે. ચાલો, sec a એટલે 1 अपॉन cos a પ્લસ tan a એટલે sin a अपॉन cos a, પત્યું? બીજા કૌંસમાં 1 માઇનસ sin a ઇઝ ઇક્વલ ટુ, આ કૌંસનું સાદુરૂપ આપીએ આપણે પહેલા કૌંસનું, તો cos a છે સરખા છે, અંશનો સરવાળો 1 પ્લસ sin a, આ બાજુ બીજા કૌંસમાં 1 માઇનસ sin a. હવે અંશમાં જુઓ તમે 1 પ્લસ sin a 1 માઇનસ sin a, ગુણાકારમાં તો સીધો અંશ અને અંશનો સરવાળો, છેદમાં ગુણાકાર થશે, આ અંશ અને અંશનો ગુણાકાર, છેદમાં cos a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ sin a 1 માઇનસ sin a પ્લસ b a માઇનસ b, તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 થશે, માઇનસ sin² a, પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, अपॉन શું થશે? cos a. હવે 1² એટલે 1 માઇનસ sin² a अपॉन cos a, 1 માઇનસ sin² a cos² a, સૂત્ર લખાવ્યા છે તેમાં પાંચમા નંબર પર છે cos a, ઉપર cos² છે, નીચે cos છે એટલે એક cos ઉડી જવાનો એટલે બાકી રહેશે cos a. એટલે આન્સર આવશે cos a. ઓપ્શન ડી માં આપ્યું છે એટલે આ થવાનું અહીં cos a, બરાબર છે? હવે એક ખાલી જગ્યા આપણી બાકી રહે છે, એ કરી દઈએ આપણે. ચોથું, 1 પ્લસ tan² a अपॉन 1 પ્લસ cot² a, બરાબર? ચલો, આની કિંમત આપણે ઇઝ ઇક્વલ ટુ ડેશ, આ કિંમત આપણે શોધવાની છે. તો
1 પ્લસ tan સ્ક્વેર એ અપોન 1 પ્લસ cot સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર એ થશે sec સ્ક્વેર એ. બીજા નંબર પર સૂત્ર લખાવ્યું છે એટલે sec સ્ક્વેર એ. 1 પ્લસ cot સ્ક્વેર એ થશે cosec સ્ક્વેર એ. બરાબર. ચાલો હવે sec એટલે 1 અપોન cos સ્ક્વેર એ અને cosec એટલે 1 અપોન sin સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન cos સ્ક્વેર એ. અને આખું ઉપર લેજે આટલું ના છેદને એટલે ગુણ્યા sin સ્ક્વેર એ અપોન 1. અંશ અને અંશનો ગુણાકાર 1 ગુણ્યા sin સ્ક્વેર એ એટલે sin સ્ક્વેર એ અને cos સ્ક્વેર એ ગુણ્યા 1 એટલે cos સ્ક્વેર એ. એટલે આ sin સ્ક્વેર એ ભાગ્યા cos સ્ક્વેર એ, sin ભાગ્યા cos, tan એટલે tan સ્ક્વેર એ, કારણ કે સ્ક્વેર સ્ક્વેર છે એટલે tan સ્ક્વેર એ. એટલે અહીં આન્સર આવશે tan સ્ક્વેર એ. એટલે તમારો ઓપ્શન ડી tan સ્ક્વેર એ આન્સર આવશે. અહીં આ ચેપ્ટરમાં ત્રિકોણમિતિનો પરિચય એમાં વર્ષ 2020-21 માટે જેટલો સિલેબસ લીધેલો છે એટલું પૂરું થાય છે. ત્રિકોણમિતિ નિત્યસમ જે વધારાનો છે મેં ચલાવી દીધું છે, સમજાવી દીધું છે. એ આ દાખલા ગણવા માટે કામ લાગે છે, એનો ઉપયોગ થાય છે એટલે સમજાવ્યું છે. એટલે તમારે એ કમ્પલસરી તૈયાર કરવાનું છે.